જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે દલપત વાઘેલાએ માંગરોળ મંગળવારના રોજ સવારે 11 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે। જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી દલપતભાઈ વાઘેલાએ મંગળવારના રોજ સવારે 11 વાગ્યે એટલે કે આજ રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકા કચેરી ખાતે ઉત્સાહભર્યું અને શુભ વાતાવરણ જોવા મળ્યું હતું। નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના સભ્યોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપાબેન પટેલ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, જિલ્લા ચૂંટણી સહસંયોજક વિરેનભાઈ શાહ, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ એડવોકેટ જશુભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો અને ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો દ્વારા નવા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જંબુસર શહેરના સર્વાંગી વિકાસ, જનસુવિધાઓના વિસ્તરણ અને નગરપાલિકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।